બોટાદના પાળિયાદમાં એસએમસીના ધામા બાબરકોટ ગામે ચાલતા મોટા જુગારધામ પર પોલીસનો દરોડો, 93 લાખનો મુદ્દામાલ જપ્ત। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગામડાના ઝડપી સમાચાર। બોટાદ જિલ્લામાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પાળિયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીએ લાલ આંખ કરી છે। બાબરકોટ ગામે કિશોરભાઈ ધાદલના ખેતરમાં આવેલા તબેલામાં ધમધમતા મોટા જુગારધામ પર પોલીસે ઓચિંતી રેડ કરી છે। આ કાર્યવાહીમાં પોલીસે મુખ્ય સૂત્રધાર કિશોરભાઈ ધાદલ સહિત કુલ 14 શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે। દરોડા દરમિયાન ઘટના સ્થળેથી 9,24,000ની રોકડ રકમ મળી આવી છે। આ ઉપરાંત પોલીસે 7 આલીશાન કાર, 1 બાઇક અને 15 મોબાઈલ ફોન સહિત કુલ 93 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। એસએમસી દ્વારા જુગાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તમામ આરોપીઓ વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ દરોડાને પગલે સ્થાનિક પોલીસ બેડામાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો છે। અહેવાલ જયદેવ વી, મંડીર પાળિયાદ। વધુ વિગતો માટે જોતા રહો ગામડાના ઝડપી સમાચાર।